નમસ્કાર, હું ભાવેશ જ્યોતિ ગોસ્વામી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક અભિવાદન કરું છું. ખેડૂત મિત્રો, આજે અમે આવ્યા છીએ સકરાણા ગામ અને આપણી વચ્ચે ઉપસ્થિત છે ફિનોલેક્સ ન્યુટ્રિકેશનમાંથી મુકેશ સાહેબ અને આપણા ખેડૂત મિત્ર કે જેમણે તરબૂચનું વાવેતર કરેલું છે. આપનું નામ? ગોવિંદભાઈ. સાહેબ, આપણે આજે જે ગોવિંદભાઈની વાડી આવ્યા છે અને ગોવિંદભાઈ છે એમણે તરબૂચનું જે કઈ વાવેતર કરેલું છે એમાં શરૂઆતથી માંડી અને અત્યાર સુધીમાં ફિનોલેક્સના ખાતરો વાપરેલા છે. તો આપ ખેડૂતને પૂછો કે એમનો અનુભવ કેવો રહ્યો. સૌપ્રથમ નમસ્કાર ખેડૂત મિત્રો. આજે આપણે જે ગોવિંદભાઈ સાથે ચર્ચા કરવાના છીએ એ એક કયા પ્રકારના ખાતર એમને મોઢેથી આપણે સાંભળીએ અને કેવી રીતના વાપરા છે એની આપણે વિગતે ચર્ચા કરીએ. ગોવિંદભાઈ, સૌપ્રથમ તો આપણે આજે જે તમારો 4-5 વીઘાનો વિસ્તાર છે, આપણે જે વાત થઈ પ્રમાણે 5 વીઘાના ખેતરમાં આજે તમારા 49 દિવસના એની આયુષ્ય થઈ છે, બરાબર? તો ખેડૂત મિત્રો, આપણે જોઈ શકીએ કે જે 45 થી 50 દિવસ મતલબમાં 1.5 મહિનાના સમયગાળામાં જે વાનસ્પતિક વૃદ્ધિ છે, આજે જેનો તબક્કો છે એ પૂરો થાય છે, બરાબર? તો એ તબક્કામાં આપણને ક્યાંય જે જમીનનો વિસ્તાર છે એ જોવા મળતો નથી. મતલબમાં જે એને જરૂરિયાત છે, આજે જે પાંદડા અવસ્થા છે એ એક પ્રકારનું રસોડું છે, એટલે જે વનસ્પતિક વૃદ્ધિનો તબક્કો છે એને મેક્સિમમ લાભ મળેલો છે. હવે ગોવિંદભાઈ, આપણે આગળ એમાં વિગતે વાત કરીએ તો એમાં જે નાઇટ્રોજનને લગતા ખાતરો છે એમાં તમે ફિનોલેક્સ કંપનીના ખાતરો વાપર્યા, તો અગાઉનો તમારો અનુભવ ને અત્યારનો અનુભવ એમાં તમને શું ફરક લાગે છે? ફરક તો બહુ છે. અત્યારે પાનનો વિકાસ વધારે છે, વેલા પણ સારા છે, બહુ ખૂબ જ સારા છે. બીજા પ્લોટ છે એના કરતા એનાથી ડબલ આપણે અને છે ને ખાતરનું આપણે પોષણ મળ્યું છે વધારે એમાં, એટલે વિકાસ બહુ સારો છે બીજા કરતા આપણે. એટલે ગોવિંદભાઈ, આપણે એવું કહી શકીએ આ બાબતમાં કે આજે જે આપણે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ એમાં જે નાઇટ્રોજનના તમે ખાતરો ફિનોલેક્સ કંપનીના વાપરા છે એમાંથી તમને પૂરેપૂરો લાભ મળેલો છે. જે આપણી જાત છે, આપણી જમીન છે, આપણો પાક છે, એમાં જે આપણે વળતર જોતું હોય અત્યાર સુધીનું પૂરું મળ્યું છે. હવે મારો પ્રશ્ન એ છે આગળ કે આજે તમે જે કઈ કંપનીના ખાતરો વાપરતા, બરાબર, અથવા તો અગાઉના વર્ષોમાં વાપરતા હશો, તો આમાં તમે જે ખેતી ખર્ચ કર્યો છે એનો જે ખેતી ખર્ચ છે એનું તમને મેક્સિમમ રિટર્ન મળી ગયું. મતલબમાં ખેડૂત મિત્રોને આપણે એટલું કહી શકીએ કે મોંઘા ખાતરો નથી, તમારી સમય સૂચકતા અને એને ઉપયોગ કરવાની પદ્ધતિ છે એનો આપણને લાભ મળી શકે. આવી રીતે તમારા સામે ઉદાહરણમાં એક આગળના જે કઈ પ્લોટો છે તરબૂચના જ, એનો વિકાસ છે, તમારી સાથેનું વાવેતર છે, એમાં તમને કઈ ફરક દેખાય છે તમારામાં ને એમાં? ખેડૂત મિત્રોને આપણે ઈ પ્લોટ અને આ પ્લોટમાં તમને શું ડિફરન્સ દેખાય છે? મને 50% ડિફરન્સ દેખાય છે અત્યારે, બરાબર ને? તો આજે તમે જે ખર્ચ કરેલો છે એ ખેડૂતે ખર્ચ તો કરેલો જ છે, બરાબર? આપણાથી વધારે ખર્ચો કર્યો છતાં આપણને એટલું ઉત્પાદન દેખાતું નથી. આજે જે તબક્કો છે તરબૂચ જેવા પાક માટેનો એ અડધો તબક્કો પૂરો થઈ ગયો, અડધો આયુષ્ય પૂરું થઈ ગયું, બરાબર છે? તો હવેનો તબક્કો છે એ ફ્રૂટને બેસાડવાનો, ફ્લાવરિંગ ને સેટ કરવાનો, તો અડધો ખર્ચો થઈ ગયો છે, સામે આપણને ડબલ રિઝલ્ટ મળી ગયું છે. એટલે કહેવાનો મતલબ એટલો જ થાય છે કે લોકોને જે એક પ્રકારની માનસિકતા છે કે ભાઈ મોંઘા ખાતરો નથી હોતા. હવેનો સમય ટેકનોલોજી વાળો છે, હાઇબ્રિડ બિયારણોને પહોંચી વળવા માટેનો છે. આજે આપણે એની પાછળ દોડશું તો નહીં ભેગું થાય, સાથે હાલશું તો થશે. આપણે સાથે આવેલા, બરાબર? અસ્તુ, નમસ્કાર, ધન્યવાદ.